નમસ્તે કલ્યાણ મિત્રો। ભૂતકાળમાં એવું કહેવાય છે કે ભગીરથ રાજાએ પણ જ્યારે મુશ્કેલી પાણીની સર્જાઈ હશે ત્યારે ભગીરથી એટલે માં ગંગાનું અવતરણ કરાવ્યું। આવું જ ગીરમાં ગંગા એટલે ગીરમાં પણ ગંગા એટલે આપણા સૌરાષ્ટ્રને પણ પાણીદાર કરવા માટેની એક નેમ લઈને આપણા દિલીપભાઈ સખિયા અને એમની ટીમ કામે લાગી રહી છે। રાજકોટ આસપાસમાં અલગ અલગ જગ્યાએ 125 થી વધુ ચેકડેમ તૈયાર કરી શક્યા, નવા બનાવ્યા, ઊંડા ઉતાર્યા અને રિપેર કર્યા। હાલમાં એમને ટાર્ગેટ લીધું 1,11,111 ચેકડેમનું ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે। એના અનુસંધાને આજે સાપર ગામે 40 વીઘાથી બહુ મોટી જગ્યામાં વિશાળ ડેમ બની રહ્યો છે। આપ લોકો જોઈ શકો છો કે આ વિશાળ ડેમ અને આ ભગીરથ કાર્ય છે। આ ભગીરથ કાર્યમાં સૌ તન મને ધનથી જોડાય, કારણ કે પાણીની વેલ્યુ દિવસે દિવસે પાણી ઘટી રહ્યું છે, ત્યારે પાણી એવી વાણી અને અન્ન એવું મન। તો પાણી બચાવવામાં આપણે સૌ સંકલ્પ કરીએ, સૌ સાથે મળીને આવા કાર્યોમાં જોડાઈએ અને સૌને જોડવાનો પ્રયત્ન પણ કરીએ। આ ભગીરથ કાર્ય છે તો આપ સૌ જોડાય અને સૌને એકબીજાને મદદરૂપ થઈને ગામડે ગામડે આપણે કરવું છે। ગામડાઓમાં થતી ખેતી, પશુપાલનને પણ અને માનવ જીવનને, જળ એટલે જમીન, જંગલ, જનાવર અને જનજન માટેની જરૂરિયાત છે એવા શુદ્ધ જળની, આપણું જળ આપણા પાસે, આ સંકલ્પ સાથે આપણે જો સૌ જોડાશું તો ગીર ગંગાનો સંકલ્પ છે 1,11,111 ડેમનો સંપૂર્ણ રીતે બહુ બને એટલો ઝડપી આપણે પૂરો કરી શકશું। તો સૌને જોડાવા, તન મન ધનથી જોડાવા વિનંતી અને પ્રાર્થના।